સાંભળું, હવે 6 મહિના જ રહ્યા છે. હવે 6 મહિના જ મારી દીકરી હવે આ ઘરે છે, પછી સાસરે ચાલી જશે. તો પછી વેવાઈ પક્ષને અહીંયા બોલાવી લઉં અને તારીખ લઈ લઈએ. હા, અને કે આપણે કેટલા વાગે કઈ રીતના કેટલા માણસ આવવાના છે. હવે આપણે લગ્ન તો કરવા જ પડશે ને. અરે પણ મને તો પૂછો મારે કરવા કે નહીં અત્યારે? અરે કેમ નહીં કરવા? સગાઈ થઈ ગઈ છે તો લગ્ન તો કરવા જ પડશે ને. જો પપ્પા, આ લગ્ન તો પછી પણ થશે. છો ભાઈ ને ભાભી પણ આવી ગયા. બહુ સરસ સમય પણ આવ્યો છે તું. કેમ શું થયું? હા બસ હવે આપણા ઘરમાં 9:30 વાગ્યાની રાહ જોઈએ છે. બેનના લગ્નનો સમય નજીક આવી ગયો છે તો તૈયારી તો કરવી પડશે ને હવે આપણે. કરિયાવર પણ કરવાનું છે એકદમ સરસ. કેમ નહીં? પણ ભાઈ શું કેમ નહીં? આ લગ્નની શું ઉતાવળ છે? લગ્ન તો પછી પણ થશે. તમને તો ખબર છે ને કે સાગરભાઈ કેટલા દિવસથી આઉટ કન્ટ્રીમાં જવાની મહેનત કરે છે. ના ના હો, લગ્ન તો લઈ જ લેવાના છે. આ લગ્ન કરીને જાઓ ને એટલે મારે શાંતિ. ભાભી નડું છું ને હું. નડતા નથી, પણ માણસને લગ્ન કરવાનો સમય થાય ત્યારે લગ્ન કરી લેવા જોઈએ ને. તમારા ભાઈએ પણ લગ્ન કરી લીધા, મારે લગ્ન નહોતા કરવા. તને વાંધો શું છે એ કહીશ પેલા. મને વાંધો એ જ છે કે મારા લગ્ન પહેલા જો સાગરભાઈ આઉટ કન્ટ્રીમાં જતો હોય ને એનો જો મેળ પડી જતો હોય ને તો અરે એનો થઈ જશે. પણ જશે અને એને પણ મોકલાવીશું બસ. પણ પહેલા તારા લગ્નની અમારે જરૂર છે કારણ કે તારો સમય થઈ ગયો છે. હવે આપણે લગ્ન કરાવી દેવા જોઈએ. આ ત્યાં સુધી લગ્નમાં તમે ખર્ચો કરી નાખશો પછી ભાઈનો ક્યારે મેળ આવશે? એ બધું અમારે જોવાનું છે ને બે જણાએ. તારે થોડું જોવાનું છે આ બધું. તારે ચિંતા નથી કરવાની. અને છે ને દીકરાના લગ્ન કરતાં દીકરીના લગ્નની વધારે તૈયારી કરવી પડે. તને ખબર છે એ ઝીણામાં ઝીણી બધી વસ્તુઓ એને આપવાની હોય છે. હજુ તો આપણે બધી તૈયારી કરવાની છે, બધું લાવવાનું છે, કેટલું બધું કરવાનું છે. બેનબા, તમે નથી ઈચ્છતા કે તમારા લગ્નમાં તમારા બંને ભાઈઓ ડાન્સ કરે, તમારા ભાભી ડાન્સ કરે? કારણ કે જો એક ભાઈને તમે વિદેશ મોકલી દેશો તો પછી એક જ ભાઈ બચશે. વાડી ઘડી અહીંયાથી વિદેશ, વિદેશથી અહીંયા એવું નહીં થઈ શકે. તો કહી દો શું કરવું છે? મોકલી દઈએ સાગરને, મોકલી દઈએ, મોકલી દઈએ સાગરભાઈને, મોકલી હા દઈએ. એવું જ કરીએ, મોકલી દઈએ. મોકલી દઈએ. ના ના બે ભાઈઓ તો જોઈએ ને. જાઓ તો લોંગામાં. પણ આપણે એનું પણ સપનું પૂરું કરશું. એની તો ચિંતા નહીં કર, પણ પહેલાં તને સાસરે મોકલવાની છે બસ. બસ તો ચાલો હવે છે ને ફટાફટ બોલાવી ઓલા લોકોને, તૈયારીઓ ચાલુ કરી દો. કેટલી બધી તૈયારીઓ કરવી પડશે નહીં? તમારે તો પેલા કોરિયોગ્રાફરને બોલાવવાના હશે, મહેંદીવાળા, ચણિયાચોળીવાળા. અને આ બધાને હું બોલાવીશ એમાં એકલી તો હશ જ નહીં હું. ભાભી સિવાય તો હું પગ નહીં માનું. અને હા, તું પેલા ડિઝાઇનરની વાત કરતી હતી ને એ પણ જઈ આવજે એની સાથે. કારણ કે એને છે ને એના ડ્રેસ પાછા એ સિલેક્ટેડ પસંદ કરે છે. આની ને તેની ને બહુ ચૂંધી છે એટલે છે ને એ આવતા બી 2-3 મહિના થઈ જશે. ભાભી તમને ખબર છે મેં પેલો મોબાઈલમાં તમને ફોટો બતાવેલો ચણિયાચોળીનો? હા યાદ છે મને. એ જ કોપી એને બતાવીને આપણે બનાવડાવી લઈશું. અને પેલી તમારી જે સાડીઓ પણ ડિઝાઇન કરાવવાની છે એ બધું જ કરાવી લઈશું. અને હા હવે બધી તૈયારી તું કરી લેજે, કાંઈ વાંધો નહીં. તારે જે કરવાનું હોય ને બધું કહી દેજે, લિસ્ટ બનાવીને જ રાખ એટલે હવે બધું તૈયારી કરવા લાગીએ. થોડી વાર પહેલા તો છે ને કોઈ લગ્ન નહોતા કરતા. ના પાડતી. હા, તો હવે એના મોઢા પર જો સ્માઇલ કેવી આવી ગઈ. લગ્ન તો કરવા જ છે પણ ભાઈનું વધારે વિચારવું છે એને. હા, તો ભાઈને તો લાગણી હોય જ ને બેનને. જાઓ તે નરજમાઈને ખબર તો આપી આવો. હા, જા જા. શરમાઈ ગઈ. અરે વાહ. જો એણે કીધું એ ખોટું નથી. આપણે સાગરનો પણ વિચાર કરવાનો છે એટલે આ બધી તૈયારી સાથે આપણે એ પણ વિચારી કરી લેશું કે એને ક્યારે મોકલવું. સાગરનું પણ વિચારેલું જ છે, આપણે એને વિચારવાનું જ છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ લગ્નનું છે. હવે લગ્નનો સમય નજીક આવી ગયો છે એટલે આપણે લગ્ન કરાવી જ દેવા જોઈએ. હવે આપણે પાછળ પાની કરવાની નથી. હા તમે હવે નક્કી જ કરી નાખ્યું છે તો બસ ત્યારે તું ફટાફટ ચા બનાવ. મેં લોકોને ચા પીને પછી પપ્પાને કહું કે બધી તૈયારી કરવા લાગીએ. બીજું શું હોય? બનાવ બનાવ. વાતોમાં ભૂલી ગયા, ફટાફટ લઈને આવો. અને આદિ તારા પેલા ફ્રેન્ડની પણ ઓળખાણ છે ને તો તમારે શેરવાની પણ એની પણ તૈયારી કરી લો. હું તો કહું બધું ભાડેથી લઈ લેવાનું થાય છે. શું ભાડેથી? કઈ ભાડેથી નથી લેવાનું. અરે પણ એક જ વાર પહેરવાનું છે હા પછી શું ભલે, કરવાનું? આ આપણો ઘરનો પ્રસંગ છે, બીજાનો નથી કે ભાડે લેવાનું. ભાડે તો નથી જ લેવાનું. હા, નહીં તો અમે પણ સાડી નહીં લેવા જશું. આ નક્કી કરીને પછી મને કહેજો. પણ કેટલા બધા પૈસા બગાડવાના આમાં. હું તો એક જ વાર પહેરીશ પછી શું કરવાનું એને? પછી કબાટમાં ધૂળ ખાશે, જગ્યા રોકશે અને કેટલો વજન આવે. હા, કઈ વાંધો નહીં. એકવાર પહેરી લેશો ને પછી એને આપણે ભાડે આપી દેશું એ શેરવાનીને. બરાબર? એટલે આપણે ધંધો કરવાનો આવો હા બધો હા, આવો ધંધો અત્યારે એ જ ચાલે છે. બરાબર? એટલે આપણે શોપિંગ કરવા જવાનું છે, મને સાથે લઈને જજો. સમજા? શું વિચારો છો? એ જ કે આ લગ્ન ફાર્મ હાઉસમાં ગોઠવવા કે પછી કોઈ વાડી રાખી લઈએ? મારા ઘરે. તારા ઘરે? હા તો
ત્યાં સુધી થોડી લાંબુ થવાય અને આપણે જાન લઈને જવા નથી, જાન આવવાની છે. જાન લઈને આવ્યો હોત તો કેટલું સારું હોત ને. એટલે એટલે મારા ઘરેથી અહીંયા જાન લઈને આવ્યો હોત તો કેટલું સારું હોત ને. અચ્છા, ફરી પાછી એ વાત ક્યાં લાવી તું? હવે એ તો નસીબમાં હોય એમ થાય. નહોતા અંજળ તો ન થયું તારા ભાઈ સાથે. તમે વાત જ ન કરી. તમારે વાત તો કરવી હતી. વાત કરી હોત તો ઘરે માની જાત ને. ક્યાંથી માની જાત? તું જ વિચાર કરને, આ સામ સામે લગ્ન કોઈ કરતું હશે? આ તો એ જ થયું ને, મારી બેન ત્યાં આવે અને તું અહીંયા. હવે અહીંયા કંઈ પ્રોબ્લેમ થાય તો ત્યાં પણ પ્રોબ્લેમ, ત્યાં કંઈ પ્રોબ્લેમ થાય તો અહીંયા પણ પ્રોબ્લેમ. ને રહી વાત તો તારા ભાઈની ઉંમરમાં ફરક છે. એમ એટલે એમ આજે તો છે ને તમારા મનમાં મારા ભાઈ માટે જે પણ હોય ને એ બધું બોલી જ નાખો. જે પણ ભડાશ છે ને એ બધી બહાર કાઢી નાખો. અરે મારી બેનને કંઈ એવી રીતના થોડી ત્યાં આપી દેવાતી હશે. મારા ભાઈને તો એની બેનને એમને આપી જ દેવાતી હતી ને અહીંયા. એટલે તું બધું સામે સામે કહેવાની હોય તો એ પ્રમાણે જવાબ આપું. સામે સામે જ કહીશ ને. હા તો આ ત્યારે સીતાને હજી મતલબમાં તારો ભાઈ પસંદ ન પણ આવે એટલે એની પસંદ એ અમારી પસંદ થાય ને. તો તું તો મને પસંદ કરતી હતી, હું તને પસંદ કરતો હતો, આપણું ગોઠવાઈ ગયું. હા તો મારા ભાઈને ગોઠવવાનું જ હતું ને. તમે શું થઈ જવાનું હતું? થવાનું કાંઈ નહોતું, પણ હવે જો એના એક મિનિટ, તું તો મને પસંદ કરતી હતી એટલે શું? હું જ પસંદ કરતી હતી? ના એટલે મેં કીધું ને મારું, મને તું ગમી, તને હું ગમ્યો, પછી બધું ઓકે થયું ને ગોઠવાણું. હા તો એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ જો તારા ભાઈની વાત ચલાવવાની અહીંયા હતી, પણ પપ્પા અને મમ્મી ને એ લોકો ન માનત એટલે એ વાત કરવી જ નકામી. ખાલી ખોટી તું આ ઘરમાં આંખે થઈ જાય એવું મારે કામ જ નહોતું કરવું. બધું જ પોતે નક્કી કરી લીધું કે માનત કે ન માનત. અરે મારું નામ દેત ને તો માની જાત, પણ નહીં, તમારે તો કરવા જ નહોતા ને તમારી બેનના લગ્ન મારા ભાઈ સાથે. અને આ એક જગ્યાએ ઝઘડો થાય તો બીજી જગ્યાએ થાય. અરે સામ સામે સમજણ હોય ને તો કંઈ ન થાય. હવે તું એ વિચાર કર ને કે લગ્ન આપણે બધું ગોઠવાઈ ગયું છે, જમાઈ મળી ગયા છે, બધું સંબંધ થઈ ગયો છે ને હવે લગ્ન સુધી પહોંચી ગયા છે, ત્યારે આ વાત લાવવાની ક્યાં જરૂર છે? હું તો ખાલી વાત કરું છું, યાદ કરાવું છું કે તમે કેટલી મોટી ભૂલ કરી. હજુ લગ્ન થયા નથી, હજુ આ ભૂલને સુધાર્યું હોય ને તો સુધારી શકાય એમ છે. સાચી વાત છે. હા એક ભૂલ તો છે, બીજી ભૂલ કેવી? ભૂલ કેમ કરવી? ભૂલ એટલે ભૂલ મારાથી થઈ છે, અમારાથી એમ કે ભૂલ વગર જાજો આજે. બિલકુલ નહીં. હા જો મારાથી પણ ભૂલ થઈ ગઈ આજે. મારાથી પણ ટિફિન બન્યું નથી. સાંભળ, ભૂલ એટલે કે મારો કહેવાનો મતલબ કે ભૂલ થઈ ગઈ મારાથી, પણ હવે ભૂલ નહીં થાય. હવે બીજી વાર હું ધ્યાન રાખીશ. ના ના, તમે મારી તરફ ઇશારો કરીને કહ્યું કે આ ભૂલ થઈ ગઈ મારાથી. આ એટલે તે કીધી એ વાતની ભૂલ થઈ ગઈ એમ. વળવાની કોશિશ ના કરો. સારી રીતે જાણું છું કે તમને છે ને જ્યારે આપણા લગ્ન થયા ને એની પહેલાથી જ મારો ભાઈ બિલકુલ પસંદ નહોતો. શું ખામી છે મારા ભાઈમાં? ખામી ગણાવવા જાય તો 100 ખામીઓ છે એની અંદર ને બધી ખામીઓ બને જ દેખાય છે, તમને કોઈને નહીં દેખાય. ગણાવો. અરે એ બોલકો ફાંકા ફોજદારી વાળો માણસ. હા તો ખાલી ખોટું ખીચામાં રૂપિયું ના હોય ને પાવર કરે મોટો લાખ રૂપિયાનો. અને મને તો એ જરાય ગમે જ નહીં. હા જ્યારે જુઓ ત્યારે કોઈકની 4 વ્હીલ માગી લેવાની, ગમે ત્યારે ગમે તેની ગાડી માગી લેવાની, આમ તેમ આટા મારવાના, અને કોઈકની વસ્તુઓ લેતા પણ જરાક પણ શરમ ના આવે લઈ લેવાની, કોઈકના ચશ્મા પહેરી લેવાના. આ બસ આવું બધું જ ફાવે. સીન સપાટા મારતા જ આવડે છે ને બીજું કાંઈ આવડતું નથી. કે રહી વાત કામ ધંધાની, કામ ધંધામાં જો ટકવું હોય તો ટકે, ન ટકવું હોય તો ન ટકે, બધા ના પાડીને નીકળી જાય. અરે એક નંબરનો ખોટાડો માણસ મેં આજ સુધી દુનિયામાં નથી જોયો. તમે રૂમમાંથી નીકળી જાઓ, નહીં તો અત્યારે બહુ મોટા પાયે બબાલ થઈ જશે. મેં નહોતું કીધું, તે કીધું હતું કે મારે જાણવું છે કે શું ખામીઓ છે. હજી તો ઘણી બાકી છે. ભયા જાઓ. હવે તું એક કામ કર, સાગરને બોલાવ અને એની સાથે વાતચીત કરી લઈએ આપણે. હું પણ એમ જ કહેતી હતી કે આના લગ્ન પર એકવાર આપણે ચર્ચા કરીએ. કારણ કે એ છે ને તારી જ વાત માનશે. હા એમ તો આવી ગયા. ભાઈને યાદ વર્ષ જીવવાનો છે, હમણાં તારું જ નામ લીધું. હે મારું નામ લીધું? હા તો 100% 100 વર્ષ જીવવાનું. એટલે 100 કરતાં વધારે વર્ષ છે. તો પછી પણ હું શું કહું છું મમ્મી પપ્પા, 100 વર્ષ જીવીએ એનાથી મતલબ નથી, પણ ક્યાં જીવવું ને એનાથી મતલબ છે. પણ હું તો એવું કહું છું કે 100 વર્ષ જીવવું મતલબ નથી, ક્યાં જીવવું એ પણ મહત્વ નહીં, પણ કેવું જીવવું ને એ મહત્વનું છે. હા
હા પણ કેવું જીવવું એટલે કે સારું જીવવા માટે પણ સારી જગ્યાએ હોવું જરૂરી છે પપ્પા. હું શું કહું છું કે મેં તમને પહેલાં પણ વાત કરી હતી ને હજુ પણ કહું છું કે મારી એક જ ઈચ્છા છે કે મારે અબ્રોડ જવું છે, ત્યાં જઈને સેટલ થઈ જવું છે, ત્યાં જઈને નોકરી કરવી છે. તો પછી તમે લોકો કેમ માનતા નથી? એનું કારણ એક જ છે બેટા, કે તું તો ન્યૂઝપેપર નહીં વાંચતો હોય અને મોબાઈલમાં પણ નહીં જોતો હોય, પણ કેવા કેવા જાહેરાતો આવે છે, કેવી કેવી લોભામણી જાહેરાતો આવે છે, અને ત્યાં કાંઈ થતું નથી ને ત્યાં છે ને મજૂરી કરવા જાય એવું થાય છે. એટલું ગધા વેધરું કરવા જેવું છે. અને તને ખબર છે ત્યાં કેટલા બધા ફ્રોડ થાય છે. અરે મમ્મી, હું ના નથી પાડતો કે ફ્રોડ નથી થતા કે થાય છે કે નહીં, પણ અડધા છે ને અડધા ન્યૂઝ ફેક હોય છે. બધા ન્યૂઝ કાંઈ સાચા નથી હોતા. અને આમ પણ કહેવાય છે ને કે હવે અહીંયા કંઈ જીવન રહ્યું નથી. ત્યાં જઈશું ને તો જ આમ સરખી રીતે જિંદગી જીવી શકીએ. પણ બેટા આપણે જીવન જીવવાની જો સાચી રીત ખબર હોય ને આવડતી હોય ને તો તમે ગમે ત્યાં પણ જીવી શકો છો. કોઈ પણ દેશમાં જીવી શકો છો, કોઈ પણ સ્ટેટમાં જીવી શકો છો, કોઈ પણ વિલેજમાં તમે સેટ થઈ શકો છો. એવું જરૂરી નથી કે આપણે વિદેશ જ જવાનું હોય. અને આ તમારી જનરેશન છે ને એને આ એક જ ક્રેઝ છે, બસ વિદેશ જવું. અહીંયા ઇન્ડિયામાં કંઈ છે જ નહીં, બસ વિદેશ જ જવું છે બધાને, કે ત્યાં જ બધા કમાય છે, અહીંયા ઇન્ડિયામાં કમાવાનું જ નથી. એવું કંઈ નથી મમ્મી, પણ કહેવાય ને કે જેટલી મહેનત કરીએ ને એટલું વળતર અહીંયા નથી મળતું. જો એટલી જ મહેનત વિદેશમાં કરવામાં આવે ને તો યોગ્ય વળતર મળે છે. પણ બેટા એક વસ્તુ છે ત્યાં છે ને કમાઈને ખાવું એ રીતની જિંદગી છે. હા, પણ તરત ને તરત તમને કંઈ જ નથી મળતું. તને ખબર છે આ પેલા મગન કાકાનો છોકરો 2 વર્ષ થઈ ગયા, શું કરે છે ખબર? ભણવા સાથે નોકરી કરે છે, પણ કેવી નોકરી કરે છે? કહે છે કે હોટલમાં છે, હોટલમાં વેટરની નોકરી કરે છે. અરે અહીંયા એક એના- ચમચી પણ નથી અરે ઉપાડી. ત્યાં અહીંયાથી જઈને આવું- અહીંયાથી પણ પૈસા મોકલે છે વાપરવા માટે. હા બોલ, વિચાર તો મા-બાપની કરો. સ્થિતિ નથી, બીજા પાસે લઈને પૈસા ભેગા કરે અને મોકલે છે. અરે પણ એ તો ભણવા ગયો છે અને સાથે સાથે નોકરી કરે, બધું સેટ ના થાય. પણ મારે તો જોબ માટે જ જવું છે ને, મારે ક્યાં હવે સ્ટડી કરવી છે, તો પછી મારે બધું સેટ થઈ જો જાય. બેટા તને ખબર છે ને કે તું 10થી વધારે ભણ્યો નથી અને 10મા પર તું ફેલ છે. હા, ત્યાં છે ને જેટલું વધારે ભણેલા હોય ને એને ચાન્સ મળે છે, બાકી તારા જેવાને તો કોઈ ત્યાં આગળ વેલ્યુ જ નથી. અરે એવું કાંઈ નથી. આપણામાં કહેવત છે કે ભણેલા તો ભાડે મળે, અને બધું ભણતર નથી હોતું. અને અભણ ખોટા જ હોય ને તો પણ ઘણું થાય છે. બરાબર છે. જો બેટા આપણું કોઈ સગાવાળું પણ ત્યાં નથી રહેતું, અને સગાવાળા હોય ને તો કદાચ ફેર પડે કે તારે રહેવાના પણ એકવાર પૈસા નહીં ભરવા પડે, પણ ત્યાં રહેવાનું પણ એટલું જ મોંઘું છે. તને આ બધી વસ્તુ ખબર નથી. જો સાગર બેટા, અમે તને સમજણ આપીએ છીએ અને સમજાવીએ છીએ કે હવે છે ને હવે અમે લોકો આ 6 મહિનાની અંદર તારી બેનના અમે લગ્ન લઈ લેવાના છે અને ધામધૂમથી લગ્ન કરવાના છે. મારી એક જ દીકરી છે, એટલે એનો બધો કાર્યક્રમ પૂરો થઈ જાય ને પછી તારા વિશે અમે કાંઈક વિચારીશું. ત્યાં સુધી છે ને હવે તું બિલકુલ આ બધી વાત ભૂલી જજે, અને જેટલું ધ્યાન તું ઇન્ડિયામાં ને આપણા શહેરમાં આપશે ને તો તને એનું વળતર જરૂર મળશે. અરે જો પપ્પા, આપણા લોકોની છે ને આ જ ખરાબ મેન્ટાલિટી છે કે તમારે શું છે કે આખી જિંદગી મહેનત કરવી, પછી લગ્ન પાછળ પૂરેપૂરો ખર્ચો કરી નાખવો અને પોતાના ભવિષ્ય વિશે છે ને કંઈ વિચારવું જ નહીં. અરે જેટલો ખર્ચો તમે લગ્નમાં કરો છો ને, જો એટલો જ ખર્ચો યોગ્ય જગ્યાએ કર્યો હોય ને, હા પોતાના બિઝનેસમાં કર્યો હોય ને, તો ઘણા આગળ વધી શકો છો. છો બેટા, તું લગ્નનો ખર્ચો કહે છે ને, પણ એક બાપ તરીકે હું તો છે ને દીકરીનું કન્યાનું દાન કરવાનો છું, અને આ કન્યાનું દાન કરવાનો મોકો છે ને બધાને નથી મળતો. એ અમારા જેવા બાપ હોય ને ભાગ્યશાળી એને જ મળે છે. એટલે મારે કન્યાનું તો દાન કરવું છે, બાકી મારે લગ્ન નથી કરવા, લગ્ન કરીને દેખાડો નથી કરવાનો. એ જે હોય તે પપ્પા, તમને જેમ યોગ્ય લાગે એમ કરો, મને એનાથી કાંઈ મતલબ નથી. મારે તો એટલું જ કહેવું છે કે મારે છે ને વિદેશ જવું છે એટલે જવું છે, એનાથી વિશેષ મારે બીજું કાંઈ નથી કહેવું. સાંભળ, કંઈ નહીં, છોકરો ખોટી જીદ પકડીને બેઠો છે. હવે આપણી પાસે થોડો ઘણો સમય છે ને હજી, એને સમજાવવાની કોશિશ કરીશું, સમજી જશે. મને વિશ્વાસ છે કે સાગર સમજી જશે. એ સમજી જાય તો સારું, મને તો એની પણ ચિંતા બહુ કારણ કે આપણી પાસે એવા ખોટા રૂપિયા છે નહીં કે આપણે એની પાછળ ખર્ચ કરી શકીએ, અને ખર્ચ કર્યા પછી પણ એ પૈસા કંઈ પાછા ઉગવાના નથી. એની હું ગેરંટી આપું છું કે નહીં આવશે પાછા પૈસા. અને એ પણ ત્યાં જઈને પાછો આવશે કે નહીં એ કાંઈ પણ નથી ખબર. કાંઈ નક્કી નહીં, એને કારણ કે fraud જ વિદેશ ચાલે છે. ગયેલા છોકરા ત્યાં જ વસી જાય છે, કોઈ પાછા આવતા નથી. દરેક સાથે ફ્રોડ જ થાય છે યાર. હા, જુવાન છોકરાઓ સમજતા નથી. બેનબા જુઓ તો આ ફાર્મ હાઉસ તમને કેવું લાગે છે? હા 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 ભાભી, આ સારું છે. આ કરો તો. બેનબા હું શું કહું છું, આ જે હિસાબથી આપણે પ્લાનિંગ કરીએ છીએ, તૈયારીઓ કરવાના છીએ ને, એ હિસાબથી તો આરામથી 10 થી 15 લાખ રૂપિયા તો તમારા લગ્નમાં છે ને ખર્ચ થઈ જ જશે.
હા હા એટલા તો થયા જ જાય ને ભાભી. હા તો આટલો બધો ખર્ચો કરવાનો ઉપરથી જુઓ ને હા સાગરભાઈ એમની તો તમને ખબર જ છે તો હું એવું વિચારતી હતી કે આપણે એક કામ કરીએ તો હા શું કામ ભાભી? અત્યારે છે ને બધા સમૂહ લગ્નમાં બહુ જ લગ્ન કરે છે તો એમાં તમારે લગ્ન કરાવી નાખીએ તો ખર્ચો પણ સાવ ઓછો આજે ઘરના હોય ને એને જ ત્યાં લગ્નમાં જવાનું હોય એની આગળ દાંડિયા રાસ રાખીએ ને બસ એ જ ખર્ચો એની સિવાય કાંઈ ખર્ચો ના થાય અને હવે તો કરિયાવરને એવું કેટલું બધું આપે છે સમૂહ લગ્નમાં જોયું ભાભી, હમણાં આખું ઘર ત્યાં બેસીને મને સપના બતાવતા હતા અને અત્યારે મારા લગ્ન સમૂહ લગ્નમાં ગોઠવવાની વાત કરો છો. નથી કરવા લગ્ન મારે. અરે એ જ સાચું કહેતી હતી હું એટલા માટે જ. બેનબા તમે તમારા ભાઈનું તો વિચાર કરો તમારા પપ્પાનો વિચાર કરો એમને તો શોખ હોય પણ હવે આ તમારા લગ્ન કરીશું ને ત્યાં બધા લાંબા થઈ જશું અને ઉપર ત્યાં સાગરભાઈ વિદેશ જવાનું કહે છે તો કેટલો ખર્ચો થશે અને વિદેશ જવાનો ખર્ચો તો છોડો એમના લગ્ન કરાવીશું ત્યારે કેટલો ખર્ચો થશે. એક કામ કરો આ તમે અને સાગરભાઈ આપણે બંનેના લગ્ન સાથે કરાવી નાખીએ તો એટલે કે એમના માટે એક છોકરી ગોતી લઈએ અને અત્યારે સગાઈ કરાવી નાખીને પછી બંનેના લગ્ન કરાવી નાખીશું સાથે. આટલી અર્જન્ટમાં સગાઈ કઈ રીતે થાય સાગરભાઈની? થઈ જાય ને બસ એક છોકરી મળી જાય એટલે તરત સગાઈ. લગ્ન બંનેના સાથે કરાવીશું તો કેટલો ઓછો ખર્ચો થશે અને એનાથી પણ સારું હું તો કહું છું કે તમે છે ને ભાગી જાઓ બિલકુલ ખર્ચો જ નહીં સમૂહ લગ્નનો પણ નહીં. આ હું બોલો છો તમે? મને કહો છો ભાગી જાઓ? તો તમે જુઓ ને સમૂહ લગ્ન કરવા માટે માનતા નથી સમૂહ લગ્ન ન કરવા હોય તો સાદાથી લગ્ન કરી લો ને. મારે લગ્ન જ નથી કરવા આવી જોયું મને ખબર જ હતી એટલા માટે જ મેં પહેલેથી ના પાડી હતી. સોરી મોઢું જોયું છે તમારું મારી ઉડાવો છો ને ભાભી? તમારા ચહેરાનો છે ને રંગ દૂર દૂર સુધી ઉડી ગયો છે. બેનબા હું તો મજાક કરું છું આ પૈસાની ગણતરી કરવા વાળી હું કોણ કે બેનબાના આમાં લગ્ન કરાવો કે આ લગ્ન કરાવો કે આવી રીતે લગ્ન કરાવો. આ હું કઈ બોલીશ ને તો તમારા ભાઈ મારો વારો પાડી દેશે. અચ્છા જી, એ મારી સાથે પંગો લીધો તમે એવું? કેમ ના લઈ શકું? ચટુકડી ભૂલી ગઈ કે તું પહેલા મારી ફ્રેન્ડ છે? વારો પાડી દેશ હમણાં તારો. તમે તમારા ભાભીને આવી રીતે તું ક્યારે બોલાવશો? સોરી ભાભી જાન. હમણાં જો તમારા ભાઈને કહી દો કે તમારા બેન છે ને મારી સાથે તું ક્યારે વાત કરે છે હમણાં જ કહીને આવજો. નહીં અરે નહીં સાંભળો ને. અરે ભાભી જાન. અરે બેટા, આ કામ પરથી તમે મને અહીંયા બોલાવ્યો શું કામ હતું એવું? અરે બેટા એટલા માટે કે ઘરમાં એ વાત થાય નહીં બધાની સામે. આ સાગરને કાંઈક તો સમજણ આપ હવે. સમજો શેની? એક જીદ પકડીને બેસી ગયો છે કે મારે વિદેશ જવું છે, મારે વિદેશ જવું છે. ત્યાં જઈને કરશે શું? અરે પપ્પા તમને ખબર છે ને કે આપણે એને પહેલાં બહુ મનાવ્યો પણ છતાંય માનતો નથી તો હવે મનાવવાનો કોઈ ફાયદો નથી બનતો. અરે પણ એ તો એવી જીદ પકડીને બેસી છે ને પૈસા આપણા ચાઉ થઈ જાય છે. તને ખબર છે ને કેટલા ફ્રોડ લોકો છે આ શહેરમાં. હા અને એ પણ લોકોમાં કંઈ બુદ્ધિ દિમાગ તો કંઈ છે નહીં. 10 બી જેમ તેમ તો પાસ થયેલો છે અને કોણ રાખશે ત્યાં? અત્યારે ફક્ત એને એટલું સમજાવવાનું છે કે થોડોક સમય ખમી જા. આ બેનના લગ્ન કરવાના છે એટલે ખર્ચો થશે પણ હવે તારો ખર્ચો અત્યારે અમે નહીં કરી એ શકીએ. બધું મેં કહી દીધું કે હમણાં બેનના લગ્ન થઈ જાય ને પછી કાંઈક તારા વિશે વિચારશું. અને મારી પણ ઈચ્છા છે કે વિદેશ જવો જ જોઈએ પણ એટલો કેપેબલ એ નથી અને આપણે પણ નથી એટલા કે એને આપણે મોકલી દઈએ. કારણ કે એટલું બધું કંઈ ભણેલો નહીં મળે, એની પાસે એવું કોઈ ગ્રેજ્યુએશન નહીં મળે કે ભણેલો હોય તો એ કદાચ આગળ જઈ પણ શકે. ખબર નથી પડતી કે આને ભૂત ક્યાંથી ચડ્યું છે ભણવા. એના છે ને બધા મિત્ર વર્તુળ ત્યાં જોઈ લીધા ને એના બધા મિત્ર વર્તુળ એવા જ છે. એટલે તો ભણવામાં ધ્યાન દેવાય ને 10 પાસ થયો નથી બરાબર અને પાછું વિદેશ જવું છે. મને તો એ ખબર નથી પડતી કે આને વિદેશનું ભૂત ચડ્યું કેમ. એનો વિદેશનું ભૂત એટલા માટે જોયું કે પેલો ધવલ, પછી પેલો સતીશ, પછી પેલો મનીષ આ બધા હાથે બેસતો છે. એને ખબર પડવી જોઈએ કે એ તો બધા છે ને પૈસાવાળા છે બધા અને ભણેલા છે બધા ને આ અભણ રહી ગયો અને શું વિદેશના સપના જોવા છે. પણ તું એને સમજાવવાની કોશિશ કરજે કે જો પછી છે ને પપ્પાની સામે નહીં થતો, બેનના લગ્ન છે, બેનના લગ્ન સાથે થઈ જાય ને ભાઈ તારા વિશે અમે કંઈક તો વિચારશું ને. હા હું મારી રીતે વાત કરું છું અને જો ના માને ને તો પછી ખબર નહીં શું કરવું. કારણ કે તમને ખબર છે ને કેટલો જીદવાળો માણસ છે. હા વાત તારી સાચી છે, જીદ એની વાત બરાબર છે પણ આટલી બધી જીદ પણ નહીં સારી કે આગળ જઈ શકે. એ પાછળ જ જવાનો છે અને પૈસા બગાડશે મારા ને તારાએ ને ડૂબાડશે પૈસા. કયો એજન્ટ એવો છે સારામાં સારો કે એને મોકલો હોય ને એ કમાઈને આવ્યો હોય? કેટલા ગામમાં આપણા દાખલા છે એવા કે અહીંયાથી પૈસા મોકલવા પડે છે એના બાપે અને કેટલાઓને તો છે ને પાસપોર્ટ બી ત્યાં લઈ લે છે અને પાછા લાવવા માટે પૈસા મોકલવા પડે છે. એટલે હું તો કહું કે આ બધા ચક્કરમાં એ ફસાય ને એના કરતાં દૂર રાખવો જરૂરી છે. એટલે મેં તને આ વાત કરી કે ઘરમાં વાત થાય એમ ના હતી એટલે.
હવે એને સમજાવો કેમ? હવે એ તું જાણે, અમે તો સમજાવી દીધો છે. મેં તારી મમ્મીએ ચોખ્ખા શબ્દમાં સ્પષ્ટ ના પાડી દીધી છે કે તારી બેનના લગ્ન થાય ત્યાં સુધી તારે કાંઈ કરવાનું નથી, ને ત્યાર પછી અમે કંઈક વિચારીશું. અને મેં સ્પષ્ટ વિચારી લીધું છે કે એને મોકલવાનો થતો નથી. આજે એની પાછળથી એ નહીં. પપ્પા તમે આવું વિચારી લેશો એમ થોડી ચાલશે. કારણ કે તમે વિચાર કરો ને કે એ બધું નક્કી કરીને બેઠો છે. હવે આપણે જવા નહીં દઈએ તો એ પહેલાં એણે શું કર્યું હતું ખબર છે ને? તે દિવસે રૂમમાં પુરાઈને આપણે ધમકી મારતો હતો ત્યારે તમને અને મમ્મી બંને ડરી ગયા હતા. હું પણ ડરી ગયો હતો કે સાગરનું કરવું શું હવે. અરે પણ બેટા, એ કંઈક હોશિયાર હોય ને, ભણવામાં બી જરાક હોય ને તો આપણે એને મોકલી શકીએ. એ 10મી તો જેમ તેમ પાસ થયો છે, 2 ટ્રાયલે તે 10મી પાસ કરી બેઠો છે, અને કોણ રાખશે ત્યાં? પપ્પા આ જવાન લોહી છે, ઉકળતું લોહી છે, આપણી વાત માનતું નથી. આની જીત પૂરી કર્યા વગર નહીં રહી. એટલે હું તો કહું છું કે એકવાર ઠોકર લાગવા દો. અરે પછી ક્યાં જશે? તો પૈસા ક્યાંથી લાવશે? અને આપણે ક્યાંથી લાવીશું પૈસા? હમણાં આપણે અને અત્યારે સીતાના લગ્ન છે તો કેટલો બધો ખર્ચો કરવાનો છે આપણે. હા પણ તેમ છતાંય તે મને ખબર છે ત્યાં સુધી કે એ તમારો દીકરો છે, મારો ભાઈ છે. હવે તમે વિચાર કરો કે એ ત્યાં જશે ને તો પણ રૂપિયા કમાઈને જ આવશે. એ તારો વહેમ છે. ત્યાં છે ને અત્યાર સુધીમાં કોઈ કમાઈને આવ્યું નથી, અને આ તો આવવાનો નથી, મને ખબર છે. ખાલી ઘેલછા છે ત્યાં જવાની, એને બસ, બાકી બીજું કાંઈ નથી. સારું, હું એની સાથે વાત કરી લઈશ. હા, એને તું સમજાવી દેજે કે આ બધા ધંધા આપણા છે નહીં, અને પપ્પા તો ના જ કહે છે, ને આપણી પાસે એવી સગવડ બી નથી અત્યારે. આ થોડી ઘણી જમીન છે તે તેને શું કરવાની? પછી એને વેચી દેવાની આપણે, ને પછી બી કાંઈ વધે નહીં. હું વાત કરી લઈશ. હા, એને સમજાવી દેજે તું. બેટા, કે તારી સાગર સાથે કંઈ વાત થઈ કે નહીં થઈ? અરે મેં કરી હતી, મને પણ એવા જ જવાબ આપ્યા હતા એને. અરે હમણાં તો એકદમ આડાવડા જવાબ આપે છે, ઘરમાં સરખી રીતના રહેતો પણ નથી. મેં કહી દીધું છે એને કે લગ્ન સુધી શાંતિથી બેસજે, પછી જોયું જશે શું કરવું એ. એ જ તો મેં પણ એને કીધું છે કે આ બેનના લગ્ન પતે પછી બધું તારું જ વિચારવાનું છે, અને એના વિચારવામાંથી મને હા હા, બોલો શું કામ બોલાવ્યો મને? બેટા સાગર, હવે તારે કરવું છે શું? મને ફાઇનલ કહી દે ને હવે. લે, કેમ તમે ભૂલી જાઓ છો? હા, તમને ભૂલવાની બીમારી થઈ ગઈ છે પપ્પા. જો એવું કાંઈ હોય ને તો એકવાર તમે સારા એવા દવાખાને જાઓ, તમારી તપાસ કરાવો. આવું ને આવું ચાલતું રહ્યું ને તો કાલ સવારે તમે ઘરે ભૂલી જશો. તપાસ તારે કરાવવાની જરૂર છે, પપ્પાને નહીં. એટલે તું વાત સાંભળી લે. આ ચોખ્ખા શબ્દોમાં તને કહી દઈએ છીએ. શું? પૈસા તને નહીં મળે, વિદેશ જવાનું ભૂત તારું ઉતારી નાખ. એ તો આજ પણ નહીં બને ને કાલ પણ નહીં બને. જુઓ મોટા ભાઈ, મેં છે ને બધું જ વિચારી અને નક્કી કરીને બધી તપાસ કરી લીધી છે. મારે વધારે પૈસા જોતા પણ નથી. ખાલી ને ખાલી 45 લાખ રૂપિયા આપી દો એટલે હું છે ને હેબ્રોડ જતો રહું અને સેટલ થઈ જાઉં. આ 45 લાખને તું શું સમજે છે? એ નાની મોટી રકમ છે? હા, 45 લાખ રૂપિયા શું ઘરમાં હોય છે? ખાલી ને ખાલી 45 લાખ રૂપિયા જોઈએ છે ભાઈને. હા, તે કહું તો છું, ખાલી 45 જ જોઈએ, વધારે નથી જોતા. તમે 50 આપશો ને તો પણ 5 લાખ હું પાછા આપી દઈશ. તને 45 લાખ રૂપિયા આપ્યા પછી બી કોઈ ગેરંટી ખરી તારી કે તારા એજન્ટની કે તારી કમાવાની? 100% ગેરંટી. અહીંથી જઈ અને ત્યાં નોકરી લાગી જાય ત્યાં સુધી ગેરંટી. તારી વાત પરથી રહ્યો ને, અમે જરાક પણ વિશ્વાસ નથી બેસતો. અને તારા એજન્ટ બી લેભાગું જ હશે, એ પણ તને કહી દઉં છું. એના કરતાં તું છે ને પાછો વળી જા બેટા, અને સમજાવવાની કોશિશ કરીએ છીએ. આ તારી બેનના લગ્ન શાંતિથી થઈ જાય ને પછી તારું જ વિચારવાનું છે અમારે. મારે છે ને કોઈનું કાંઈ વિચારવું નથી. મેં તમને કીધું ને એટલું કરો, કારણ કે ખોટી પછી લગ્નમાં તકલીફો ઊભી થાય, ખોટું સમાજમાં બદનામી થાય, એવું હું કરવા નથી ઈચ્છતો. હા, તારું વધતું જાય છે. હા, અત્યાર સુધી તારી બધી મનમાની અમે માન્યા છીએ. એનો મતલબ એ નથી કે તું અત્યારે અમારી સાથે આવી રીતના વાત કરે. અરે પણ ફાયદો બધાને જ થશે ને. કાલ સવારે હું એબ્રોડ જઈશ અને અમારે નથી કરવો ફાયદો. તો કાંઈ વાંધો નહીં, હું એકલો ફાયદો ભોગવી હા, લઈશ. તો તું એકલા પૈસા ભરીને તારી રીતે જતો રહે અને નથી કોઈ વાત- ના નથી પાડતું. મારી પાસે કાંઈ નથી. એક કામ કરો, એટલું બધું જ હોય ને તો પપ્પા તમારી મિલકત ના પાડો ભાગ, અને મારા ભાગમાં જે આવતું હશે ને એ હું વેચી અને જતો રહીશ. ગાંડો થઈ ગયો તું. તને સમજાતું નથી એક વાતમાં અમે શું કહીએ છીએ? અરે પણ તમે જ તો કીધું મોટા ભાઈ કે તું તારી રીતે તારથી જે થતું એ કરી અને તું તારી રીતે જતો રહે. મારી પાસે પૈસાની આશા ન રાખતો. તો મારી પાસે અત્યારે પૈસાની આ જ એક સીડી છે જે હું ચડીને જઈ શકું છું. પણ તને ખબર હોવી જોઈએ કે આપણા ઘરમાં લગ્ન પ્રસંગ આવી રહ્યા છે. તારી બેનના લગ્ન છે, એમાં અમારે કેટલા પૈસા જોઈશે તે જરા વિચાર્યું છે? આ જે કરીએ છીએ ને હું ને તારો ભાઈ કરીએ છીએ, તારી બેનના લગ્નમાં કેટલો મોટો ખર્ચો કરવાનો છે આપણે. તો મેં થોડું કીધું મોટો ખર્ચો કરો. જો લગ્નની જ વાત હોય ને તો લગ્ન તો કોર્ટમાં પણ થાય ને મંદિરમાં પણ થાય. તમારે શું કામ ધામધૂમથી કરવા છે? ઓહ, તું એક કામ કર ને, આ 4 ધામની યાત્રા કરી આવ જા.
એટલે તારું આ વિદેશવાળું ભૂત ઉતરી જશે હા મારે એકેય ધામની યાત્રા નથી કરવી. મારે જ્યાં જવું છે ને ત્યાં મોકલી દો તોય બસ છે. ત્યાં નહીં જવાય અમારી પાસે પૈસા નથી અમારી પાસે પૈસા માગતો પણ નહીં વાહ, તમારી પાસે પૈસા નથી ને તમારી પાસે પૈસા માંગવું પણ નહીં. ભાગ પણ નહીં માગતો ભાગ પાડવાના થતા પણ નથી હા તો કંઈ વાંધો નહીં, તૈયાર રહેજો તમારી બદનામી માટે. હવે તે રાખ્યું પણ શું છે બાકી હવે ને તું રાખવાનો પણ શું છે બાકી? આ જ છે ને તારી પાસે, તારા વિચાર જ આવા છે તો તે ત્યાં ગઈને તું શું કરશે? મારા વિચારો તો સારા જ છે. હજી પણ તને સમજાવું છું, તું સમજી જજે. હા છે ને તારી સામે તારો ભાઈ ને તારો બાપ બેઠો છે, અહીંયા છે ને તારું બધું મેં સહન કરી રહ્યો છું, પણ ત્યાં તારું કોઈ નહીં થાય, સમજી લેજે. જો અને બધા પૈસા પાણીમાં ડૂબી જશે તારા. અરે વાત તું આવડે છે તમને એવી. એકવાર ત્યાં જઈશ ને કમાવાનું ચાલુ કરીશ ને તો હા એટલા પૈસા ભેગા કરીશ, એટલા પૈસા ભેગા કરીશ ને કે તમે અહીંયા બેઠા બેઠા ખાશો ને તો પણ ઉપાધિ નહીં હોય. અમારે ખાઈ નથી ખાવું, અમે ખાઈએ જ છીએ, અમે ઘર સંસાર ચલાવીએ જ છીએ, પણ તને આનું ભાન નથી જરાક પણ. જો તમે જેને ખોટે ખોટી મારી સાથે મગજમારી ના કરો તો બહુ વધારે સારું છે. હું નાની એવી માંગણી લઈને તમારી પાસે આવ્યો છું, એ માંગણી મારી પૂરી કરજો, મને એબ્રોડ મોકલી દો. તને ના નથી પાડતા પહેલા પ્રસંગ પતી જવા દે પછી આપણે વિચારશું ના આપણે તને મોકલી આપશું પછી થાય એવું છે જ નહીં. અત્યારે છે કહેવાય ને કે મોકો જ્યારે મળતો હોય ને ત્યારે ચોખ્ખો મરાય, પછી મોકો ન મળે અને તમે કરો કોશિશ તો ન ભેગું થાય. એની જેવું છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢું ધોવા ના જવાય. પણ લક્ષ્મી છે જ ક્યાં કે તું ચાંદલો કરવા આવવાનો અને લઈ જવાનો? અને અમારી પાસે જેમ જેમ અમે પૈસા ભેગા કર્યા છે, આ લગ્ન માટે કેટલો બધો ખર્ચો કરવાનો છે, અને હજી તો સોના ગણેના ચાંદી બધું જ લેવાનું છે હજુ તો. મેં તમને અત્યારે પણ પહેલાં પણ કીધું ને હજુ પણ કહું છું કે તમારે શું કામ ધામધૂમથી લગ્ન કરવા છે? સામાન્ય રીતે લગ્ન કરી નાખો. જો મારી એકને એક જ દીકરી છે અને મારે કન્યાદાન કરવાનું છે, એટલે અમે અમારી રીતે કરીશું. એમાં તારે વચ્ચે કંઈ પડવાની જરૂર નથી, તારી પાસે પૈસા પણ નથી જોઈતા, અને તારે જે કરવું હોય ને ત્યાં બેનના લગ્ન પતે ને પછી અમે તારા વિશે વિચારશું અને તને બહારને તારે જ્યાં જવું ને ત્યાં મોકલીશું. તારે વિદેશમાં જવું ત્યાં જજે અને ફરી પાછો આવી જજે તું. પણ ત્યાં સુધી અત્યારે કાંઈ એવું વિચારતો નહીં, તને કહી દીધું ને કે હવે મારી પાસે પૈસા બી નથી પડ્યા કે હું તને આપી દઉં. સરસ, મતલબ કે તમારી પાસે છે પણ તમારા હાથમાંથી છૂટતું નથી. તો પપ્પા તમે પણ એક વસ્તુ યાદ રાખજો, તમારો જ દીકરો છું, અને જો હું મારી મન મરજીનું ના કરી દઉં ને તો કહેજો. શું કરશે તારી મનમરજીનું? એટલે એ સમય આવે ખબર પડી જશે. હજી કહું છું તમારા હાથમાં સમય છે, સમય હજુ જતો નથી રહ્યો. જો એકવાર સમય જતો રહ્યો ને તો પછી ગમે એમ ભેગું કરવાની કોશિશ કરશો ને તો પણ ભેગું નહીં થાય. ધમકી મારે છે મને, શું કરી લેશે એ? મોજમાં તને ના તો પાડી પહેલાંથી કીધું કે તો મને થયું કે આમ ના પાડીને પછી તમે બોલશો કે શું છે એમ, પણ તમે બોલ્યા ને એટલે મારે પાછું પૂછવું પડ્યું. અરે કોની વાત કરવી હવે? કોણ હોય બીજું? સાગરભાઈ. હા તો શું? હા ફરી જીદ લઈને બેઠો છે, અને પપ્પાએ સમજાવ્યો, મેં સમજાવ્યો, છતાંય વાત માનતો નથી. એક જ ભૂત ચડ્યું છે કે હું જઈશ ને જઈશ. કહીએ છીએ કે આ પ્રસંગ પતે ત્યાં સુધી ચૂપચાપ બેસ ને તને મોકલશું ભાઈ, તો કે ના અત્યારે જ મોકો મળ્યો છે મને, હવે હું ચોખ્ખો મારીશ, હા પ્રસંગ બગાડીશ જો મને નહીં જવા દો તો. શું હા ગાંડા થઈ ગયા છે? એને કે પ્રસંગ છે ને બીજા કોઈનો નહીં, તમારી સગી બહેનનો જ છે. એમને એટલી ખબર નથી પડતી. આ સાગરભાઈનું નામ જેને પણ પાડ્યું છે ને એકદમ પરફેક્ટ નામ પાડ્યું છે, મુસીબતોનો સાગર. હા એવું જ છે. અને ત્યાં સુધીની વાત કરી કે આ જો તમે લોકો મને નથી મોકલવા માગતા ને તો એક કામ કરો, પ્રોપર્ટીના ભાગ પાડી દો, મારા ભાગનો હિસ્સો મને આપી દો, એટલે હું એ વેચીને જતો રહીશ. ખરેખર સાવ ગાંડા થઈ ગયા છે. અરે વિદેશ જવું છે એમને તો આપણે ક્યાં ના પાડી છે કે અમે તમને નહીં મોકલીએ, પણ થોડી શાંતિ તો રાખવી જોઈએ ને. અને ખર્ચો કેટલો થશે? 45 લાખ રૂપિયા બધું નક્કી કરીને બેઠો છે. કહે છે એક મિનિટ, 45 લાખ? હા એને તો આખા ખાનદાનને નથી જવાનું? એને તો ખાલી કીધા હતા, ખાલી 45 લાખ રૂપિયા.
હા બિચારાને ભણવામાં થોડો પ્રોબ્લેમ રહ્યો હતો કે નહીં, એટલે કદાચ એમને ખબર નહીં 45 લાખમાં કેટલા ઝીરો આવે એમ. કીધું તમે એમને કેટલા ઝીરો આવે? 45 લાખ રૂપિયા ક્યારે થાય? કીધું કે ખાલી અને ભરેલામાં તને ખબર પડે જ પહેલાં કે ખાલી 45 લાખ ને ભરેલા 45 લાખ કેટલા કહેવાય? જો સીધી રીતે છે ને સાગરભાઈને ના પાડી દેજો. એમને જે ધમ પછાડા કરવા હોય ને એ કરે, પણ વિદેશ નથી જવાનું. તો અમે તો ના જ પાડી છે. છેલ્લે મેં પણ કહ્યું કે એ શક્ય નથી. તો કહે છે કે જોઈ લેજો, સમય આવે હું બતાવી દઈશ તમને. પપ્પાને આવું કહીને ગયો, પપ્પા તો ગુસ્સે થઈ ગયા હતા. પછી વચમાં હું ના બોલ્યો ભાઈ. કેટલી ધમકીઓ મારે છે ખરેખર, હાદ હોય કોઈ માણસની. પણ સાગરભાઈને તો છે ને એવી કંઈ ખબર જ નથી પડતી. અરે અત્યારે 45 લાખ રૂપિયા લાવવા ક્યાંથી? હવે એને કેવી રીતના મનાવો એ જ તે અમે વિચારીએ છીએ કે આને સમજાવવો કેમ આ ભૂતને. એક કામ કરો ને, સાગરભાઈને કહી દો કે તારે વિદેશ જવું હોય ને તો તારા પૈસે જા, એટલે કે તું નોકરી ધંધો કરવા માંડ અને પછી જે પૈસા આવે એમાંથી તું જજે. એમ પણ મેં કીધું કે તને આટલો બધો પાવર જ છે ને તારે પૈસા કમાવા જવું છે તો તારી રીતે પૈસાનું એડજસ્ટમેન્ટ કરી લે અને તું નીકળ. રહેવા દો. આમ તો આ વાત એમને કહેવા જેવી નથી. એ પોતે એડજસ્ટમેન્ટ કરશે ને તો ખબર નહીં શુંનું શું એડજસ્ટમેન્ટ કરશે. લેવાના દેવા આપણે જ હેરાન થઈશું. ચા પીવીશ? બોલો, શું કામ પડી ગયું? કામ બહુ અગત્યનું છે. જો દીકરા, તારી બેનના લગ્નનો હવે સમય આવી ગયો છે. હા તો? આપણે કેટલી બધી તૈયારી કરવાની છે. હા તે મેં ક્યાં ના પાડી તૈયારી કરવાની? કરો તૈયારી. કરો તૈયારી એટલે તું પણ આ ઘરનો જ છે. તું આ જે જીદ લઈને બેઠો છે ને કે મારે એબ્રોડ જવું છે, એબ્રોડ જવું છે, પણ એ છે ને એની થોડીક શાંતિ રાખ. અમે વિચાર કરશું, પણ પહેલાં તારી બેનના લગ્નને કરાવી દઈએ. એમાં બહુ મોટો ખર્ચો છે. જો મમ્મી, લગ્ન કરાવવાની હું ના નથી પાડતો. લગ્નમાં તમારે જે ખર્ચો કરવો હોય એ કરો, એની પણ મને કોઈ ના નથી. મારી તો ખાલી એટલી જ ઈચ્છા છે અને એ જ કહેવા માગું છું કે મારે વિદેશ જવું છે. અને માત્ર ને માત્ર તમે 45 લાખ રૂપિયા આપશો ને એટલે મારું કામ થઈ જશે. પછી તમારે જે કરવું એ કરો, એનાથી મને કોઈ મતલબ નથી મમ્મી. પણ તને ખબર છે 45 લાખ એટલે કેટલી મોટી એમાઉન્ટ છે? તું સમજાવ ને તારા ભાઈને કે આટલી મોટી એમાઉન્ટ. આપણે એટલા બધા પણ કરોડપતિ નથી કે એક પછી એક પ્રસંગ તરત આવી જાય તો કઈ રીતે હેન્ડલ કરીએ? ભાઈ, મમ્મી સાચું કહે છે. તને ખબર છે અત્યારે પપ્પા અને મોટા ભાઈ પણ કેટલા ચિંતામાં છે. તું તો તારી જીદ પકડીને બેઠો જ છે. અને મારા લગ્નનો ખર્ચો હું નથી કહેતી કે મને ગાડા ભરી ભરીને કર્યાવર આપે. ભલે થોડું ઘણું આપશે તો એ હું લઈને જતી રહીશ, પણ મારા લગ્ન તો થઈ જવા દે. તને ભાઈ અને પપ્પા બધા સપોર્ટ કરશે. તારે જવું છે એની ના નથી, પણ તારું મન જરાય નથી કરતું કે તું મારા લગ્નમાં રહી. મારો સગો ભાઈ હોવા છતાં મારે બીજાને ભાઈ કરવો પડશે. અરે લગ્નમાં રહેવાની વાત નથી. હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે જો આ પૈસાની જ પ્રોબ્લેમ હોય ને તો એક કામ કરો ને, આપણી આ જે જમીન છે એ વેચી નાખો. જો જમીન વેચી નાખશો તો બધા પૈસા મેળ આવી જશે. મારા વિદેશ જવાના પૈસા પણ ઊભા થઈ જશે અને બેનના લગ્નના પૈસા પણ તૈયાર થઈ જશે. ભાઈ બધું વેચી વેચીને જ ભેગું ના કરાય. તને ખબર નથી પડતી? આ બધું વેચી નાખશું, જમીન ને જાયદાદ ને બધું, અને પછી તું તો જતો રહેશે. અહીંયા પપ્પાનું ને ભાઈનું શું? અરે તું શું કામ ચિંતા કરે છે? થોડાક સમયની તો વાત છે. હું વિદેશ જઈ અને સેટલ થઈ જઈશ, પછી પૈસા મોકલીશ ને એમાંથી પાછું ખરીદી લેજો. વિદેશમાં જઈને કમાવું સહેલું નથી. તને શું ખબર કે ત્યાં જઈને તારું સેટલમેન્ટ ક્યારે પડે, તને જોબ ક્યારે લાગે અને કેવી લાગે? અરે બધી વાત થઈ ગઈ છે. અહીંયાથી લઈ અને ત્યાં જોબ મળે ને ત્યાં સુધીની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ભાઈ, મારે માત્ર 45 લાખ જોઈએ છે. એકવાર 45 લાખ મળી જાય ને એટલે પછી જોવો હું શું કરીને બતાવું તમને. આ ઘરમાં ભાઈ અને બાપ છે ને એ જ સારું વિચારતા હોય. અત્યારે ભલે તારું બધું નક્કી થઈ ગયું હોય વિદેશમાં વાત કરીને, પણ એ કોઈ ભાઈ અને બાપ નથી. એ બધા પારકા છે અને પારકા લોકો લૂંટવા જ બેઠા છે. શું ખબર કે એના મનમાં કયું પાપ છે? માની લે એક્ઝામ્પલ તરીકે તું અહીંયાથી ગયો અને 45 લાખ રૂપિયા પાણીમાં જતા રહ્યા તો એ તને પાછા પણ નહીં મળે, એ લઈ જનારો માણસ પણ નહીં મળે. અરે એવું કાંઈ ના હોય બેન, મને ખબર પડે છે. એટલો પણ નાનો કિકલો નથી કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એમાં ભેદ ના જાણી શકું. જો બેટા, ભલભલા હોશિયાર માણસો પણ છે ને થાપ ખાઈ જાય છે.
આ તું જેટલું સરળ રીતે બોલે છે ને એ નથી એટલું સરળ. અને અમે તમને ના નથી કહેતા, તમારું ભવિષ્યનો વિચાર કરીએ જ છે, પણ તું થોડો થોભી જા, હું એમ કહું છું. કારણ કે અત્યારે તારા પપ્પાને છે ને માથે હમણાં છે ને આ દીકરીને લગ્ન કરવાનો પહેલો વિષય છે, અને એના લગ્ન થઈ જાય ને પછી તારું પણ કરશે, એની ચિંતા નહીં કર. પણ તું અત્યારે શાંતિ રાખ, બસ બીજું કાંઈ નથી કહેતી. તમારે જે કરવું એ કરો, બાકી હું તો વિદેશ જવાનો છું એટલે જવાનો છું, એ પણ લગ્ન પહેલાં. ભાઈ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સાગર, શું કરીએ આ છોકરાનું? જીદ લઈને બેઠો છે, બસ મારે જવું છે જવું છે. હવે લગ્ન સુધી પણ એ બેસી નહીં શકે. મમ્મી એ નહીં સમજે. બેટા, મને તો બહુ ચિંતા થાય છે. આ તારા લગ્નની વાત તો સાઈડ પર રહી, મને એની વધારે ચિંતા થાય છે. તમારી વાત સાચી છે મમ્મી. ભાઈ આટલી બધી જીદ કરે છે, એના કારણે પપ્પા અને મોટા ભાઈ પણ કેટલા ચિંતામાં રહે છે. તો એ જરાક પણ વિચાર નથી કરતો. પણ તમે ચિંતા ના કરો, જ્યાં સુધી તમે એને પૈસા નહીં આપો ત્યાં સુધી તો એ જવાનો જ નથી આ ઘર છોડીને ક્યાંય. બસ મનાવ્યા કરો ને દિવસો જતા જશે. ધીમે ધીમે આખરે એ સમજી જ જશે. સમજી જાય તો સારું. તારા લીધે બધા છે ને નર્વસ થઈને બેઠા છે. જો હવે ખાવાનું બંધ કરી દેવાથી, કોઈ સાથે બોલવાથી કે ના બોલવાથી કંઈ ફરક નથી પડવાનો. જે કરવાનું હોય ને તે અંદરથી કરવું પડે, મનથી કરવું પડે. એટલે હવે તું જ કંઈ કે એને સમજાવ. તારી વાત માનતો હતો ને બહુ? હા હા, કહું છું બેટા. તો છે ને આ તારું મોઢું ઉતરેલું છે ને અમને જરાય નથી ગમતું. અમે બધા તારા ભવિષ્યનો વિચાર કરીએ જ છે. અને આજે રેવા દો ને, કોને સમજાવો છો? આ સાગરભાઈ છે ને આપણને બધાને બ્લેકમેલ કરે છે કે આવી રીતે નાટક કરે ને તો મને જવા મળે. નાના દીકરા, એવું નહીં કે એ નાટક નથી કરતો, મને ખબર છે. એના માટે અત્યારે એનું ભવિષ્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના લગ્ન કરતાં પણ. ઠીક છે, હું એમ કહું છું કે આપણે બધા અત્યારે લગ્નની વાત સાઈડ પર મૂકીને પહેલાં એના માટે વિચાર કરી લઈએ. હા ઠીક છે, તો તે ફાઇનલ કરી નાખ્યું છે? મને જવાબ આપશે હા કે નામાં? જવું જ છે ને તારે? વિદેશ જ જવું છે, ભણવું જ છે ત્યાં? આ તમારા ભાઈ જ્યારે ભણતા હતા ત્યારે એમના કરિયર માટે એટલા ફોકસ કેમ નહોતા? ત્યારે એટલું કેમ નહોતા વિચારતા? ત્યારે ભણવાનું એને પૂરેપૂરી આળસ ચડતી હતી, ભણવું એને ગમતું નહોતું. અને હવે ખબર નહીં ક્યાંથી એને આટલું બધું ભૂત ચડ્યું છે જે ઉતરવાનું નામ નથી લેતું. જરાક તને કેટલું કહેવાનું? હા, હવે નાનો નથી તું, અને આવી રીતના નાના છોકરાની જેમ તું આ જીદ કરે જ ને એ જરાય સારી વાત નથી. તું આ લોકોના મોઢા ઉપર તો જો, એમને કેટલી ચિંતા થાય છે તારી. ને તને તને કંઈ નથી પડી? બેનના લગ્ન અહીંયા આવવાની તૈયારી છે અને તું એમ કહે છે કે પહેલાં મારું જુઓ, મને જવા દો. સારી વાત છે? લગ્ન કરીને શું કરીશું? મારે લગ્ન કરવા જ નથી, અને કર્યા વગર પણ કંઈ જ નહીં લેતા. હવે જેટલા પણ જગ્યાએ ઓર્ડર આપ્યા છે બધા જ કેન્સલ કરી નાખો. પણ ભાઈને આઉટ કન્ટ્રીમાં મોકલવાની તૈયારી ચાલુ કરી દો, કેમ કે ભાઈને તો બેન છે જ ક્યાં. પણ હું તો મારા ભાઈનું વિચારીશ ને. જવું છે ને ભાઈ તારે? તને ખુશી થશે ને મારા લગ્ન અટકશે અને તું વિદેશ જઈશ? નહીં સીટા બેટા, તું આ બધું નહીં બોલ. તારા લગ્ન તો અમે ધામધૂમથી જ કરીશું, પણ આના માટે મારી જમીનના 2 વીઘાનો ટુકડો આના માટે વેચી દઈશું. બસ. જમીન તો શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં મળે. જો બેટા, તારે વિદેશ જવું હોય ને તો કંઈ વાંધો નહીં. આડી બેટા, હું મારી જમીનમાંથી 2 વીઘાનો ટુકડો વેચી દઈશ અને વેચીને આને મોકલી આપીશ બહાર. જમીન? તો બીજો કોઈ રસ્તો જ નથી મારી પાસે, તો શું કરવું? મારી મંજૂરી નથી, ના પાડી દો. હા તો મારી પણ મંજૂરી નથી. હા તો કીધા કરે, એના માટે થઈને કે જમીન થોડી વેચવા બેસાય. બેટા, આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી, અને આપણે કોઈની પાસે માંગવાના પણ નથી, તને ખબર છે. મમ્મી વિચાર કરો, એ જમીન છે ને એ જ જે છે ને એ આપણી પાસે છે. કાલે સવારે જરૂર પડશે તો સંકટના સમયમાં શું લાવશું, ક્યાંથી લાવશું? પણ શું કરું? મારા બીજા દીકરાનું ભવિષ્ય પણ જોવાનું ને. આપણે તો કંઈ પણ કરી લઈશું, પણ એને પછી કોણ મદદ કરશે? ભવિષ્ય હશે તો જોશો ને. છો બહુ બેટા, એને એના ઉપર વિશ્વાસ છે ને તો એ કંઈક કરી બતાવશે. એને પણ ખબર છે ને કે પપ્પાએ મને બહાર કેવી રીતે મોકલ્યો છે. આ ઘરવાળાએ કેટલી મહેનત કરીને આ જમીન બચાવી રાખી છે અને હું આ વેચી દઉં છું. એને બી ભાન તો પડશે ને ત્યાં જશે એટલે. અને ન પડી તો જમીન પાછી વહી આવશે. પૈસા જે નાખો છો એ પાછા મળી જવાના છે. તો બહુ બેટા, તમે જ કહો કે હવે શું કરીએ આનું? બીજો શું રસ્તો છે આપણી પાસે?
એને સમજાવવાની કોશિશ કરી, નથી સમજતો તો શું કરવાનું આપણે? એમ નામ થોડી કહેવાયું છે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આવડા મોટા છોકરા ઉપર આપણે એને શું સમજાવવાનું, કેવી રીતે એને આપણે સજા પણ કરવી? 100 વાતની એક વાત છે. અત્યાર સુધી છે ને હું કાંઈ નથી બોલી, પણ હવે હું બોલી રહી છું. મને આ તમારો નિર્ણય સાવ ખોટો લાગે છે. તો પણ બહુ બેટા, તમે જો એગ્રી નથી થતા તો આ પછી મારો રસ્તો શું કરવો? કાંઈક તો રસ્તો બતાવો તમે. કાંઈ નથી કરવું. એક કામ કરો, તમારા બધા માટે છે ને તમારા દીકરાના સપના કે તમારો દીકરો મહત્ત્વનો છે જ નહીં. તમારા બધા માટે તો તમારી માલ મિલકત અને તમારી ઇજ્જત જ મહત્ત્વની છે. મારે ક્યાંય નથી જવું, કાંઈ નથી કરવું મારે. ભાઈ આ શું બોલે છે? અરે સાગર, સાગર, બેટા પાણી લઈ આવો તો. સાગર, સાગર, અરે બેટા સાગર, શું થઈ ગયું સાગર? જોયું, એટલે જ કહેતી હતી એને ટેન્શન નહીં આપો, આ નાદાન બચ્ચું છે. અરે કંઈ નહીં, ડૉક્ટરને ફોન કર તું. આદિત્ય, ડૉક્ટરને ફોન કર. કંઈ નથી થયું. દિવસથી ખાધું પીધું નથી ને એટલે. હા, સીતા પાણી લાવ જલ્દી. લાવ જલ્દી. ભાઈ કંઈ નથી થયું સર. ભાઈ તું ઠીક તો છે ને? હા જમ્યો નથી ને એના કારણે થાય છે બધું. જમી લે શાંતિથી. બસ હવે શાંતિ રાખી લે, વાત બંધ કરી દે બધી. ચાલો થોડું પાણી પી લે. પાણી પી લે. તમારે જેમ કરવું એમ કરી શકો છો, હું ના નથી પાડતો. કાલ સવારે કંઈ આને થઈ જશે તો ના મારે સાંભળવાનું રહેશે બધું. મોટા ભાઈ, બધા આવી રીતે વર્તન કરશે તો કેમ ચાલશે? કંઈ નહીં બેટા, બધું ઠીક થઈ જશે. શું કંઈ રસ્તો કરું છું બસ. આ થઈ ગયું બધું પૈસાનું સેટિંગ? હા હા, પૈસાનું સેટિંગ તો થઈ ગયું, પણ થોડા દિવસમાં પૈસા આવી જશે. એટલે કેટલા? 2-3 દિવસ એમ. 2-3 દિવસમાં પૈસા આવી જશે એટલે હું તમને પૈસા મોકલી દઈશ. અને મારા જે ડોક્યુમેન્ટની જે વાતચીત હતી તો એ ક્યારે આપણે ક્લિયર કરવી છે? જો તારું એક ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવવું પડશે, બરાબર? અને લગભગ 20,000નો એક્સ્ટ્રા ખર્ચો થશે. તારું 12થનું સર્ટિફિકેટ બનાવવું પડશે, ઠીક છે? અને બાકી બધી પ્રોસેસ આમ તેમ કરતાં 10 દિવસ જેવું થશે અને 15 તારીખે નીકળવાનું છે, બરાબર? તો તું 3 દિવસમાં મને પૈસા બધા જમા કરાવી નાખે ને તો બધા ડોક્યુમેન્ટ રેડી કરાવી નાખું અને તારી ફ્લાઇટની ટિકિટ, વિઝા, ત્યાંનું તારા રહેવા બેવાની સગવડ એ બધું થઈ જશે, બરાબર? સારું. તારે ત્યાં કંઈ ચિંતા કરવાની જરૂર નહીં. તને નોકરી હું લગાવી દઈશ. સ્ટાર્ટિંગ પગાર છે 1.5 લાખ રૂપિયા, બરાબર? અને દર 3 મહિને તારો પગાર વધતો રહેશે. એવું છે? હા હા, તે કંઈ વાંધો નહીં, પણ બધું સેફ તો છે ને? કોઈ તકલીફ થાય એવું તો નથી ને? અરે કેટલા બધા લોકોને, મને પોતે ખબર નથી મેં અત્યાર સુધી કેટલા લોકોને વિદેશ મોકલાવ્યા છે, બરાબર? અને તારે કંઈક માર્કેટમાં જાણવું હોય તો તપાસ કરી લે કે આપણું કામ કેવું છે. ના ના, એકદમ સેફ છે. માર્કેટમાં જાણવાની વાત નથી, તો ભરોસાની વાત છે અને મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે. પણ આ તો શું છે કે અહીંયાથી કંઈ વાંધો ના હોય, પણ ત્યાં જઈને કંઈ પ્રોબ્લેમ થયો તો પછી એક તો આ તો આપણો દેશ છે એટલે ગમે તે રીતે આપણે બધું મેનેજ કરી લઈએ, પણ ત્યાં હવે બધું મેનેજ કરવું એટલે થોડું ડિફિકલ્ટ થાય ને એમ. હા એ વાત સાચી છે, થોડી ઘણી મૂંઝવણ થાય. આપણે પહેલી વાર વિદેશ થતા હોય ને એટલે થાય, બરાબર? પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, બધું ઓકે છે, બરાબર? તમે ખાલી પૈસા અને મને બધા તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો એટલે આવતા મહિનાની 15 તારીખે તમારી ટિકિટ બુક કરાવી નાખો. હા, તે કાંઈ વાંધો નહીં. મેં કીધું ને તમને કે 3-4 દિવસમાં તો મારી પાસે પૈસા આવી જશે ને જેવા મારી પાસે પૈસા આવશે ને એટલે તરત જ તમને પૈસા આપી દઈશ. પણ એક વાત મને સમજાણી નહીં. હા હા હા, આજે કેમ તમે મને અહીંયા બોલાવ્યો? બાકી તો આપણે ગમે ત્યારે મીટિંગ કરીએ છીએ, ગમે ત્યારે વાતચીત કરીએ તો તમે તમારી ઓફિસે જ મને બોલાવો છો. અરે ઓફિસમાં એવું છે કે આ રિનોવેશનનું કામ ચાલુ છે, બરાબર? આ જૂનું ફર્નિચર બધું કઢાવી અને બધું નવું ફર્નિચર કરાવીએ છીએ એટલે મેં કીધું કે ચલો બહાર જ મળી લઈએ. હજી તો 15-20 દિવસ થશે બધું રેડી થતા. એવું છે? હા સારું સારું, કંઈ નહીં. તો મેં કીધું એમ હું બધું રેડી રાખું છું ને તમે તમારી રીતે બધી પ્રોસેસ કરાવી લેજો. ઠીક છે, હું તમને એડ્રેસ આપી દઈશ મારા ઘરનું, બરાબર? ત્યાં પૈસા અને ડોક્યુમેન્ટ બધું મને જમા કરાવી જજો, ઠીક છે? ઠીક છે, ચાલો મળીએ. મળીએ.
અને કોંગ્રેચ્યુલેશન્સ, હવે તમે વિદેશ જઈ રહ્યા છો. અરે થેન્ક યુ સો મચ. હવે પાછા આવશો ને ત્યારે એનઆરઆઈ કહેવાશો. લોકો તમને એમ કહેશે કે જો એનઆરઆઈ આવ્યો, વિદેશથી આવ્યો. બરાબર ને? બરાબર, પાકું પાકું. ચાલો ડોલરમાં કમાજો હવે. અરે હા, થેન્ક યુ સો મચ. વેલકમ. હવે તો છે ને જલસા જ જલસા. અરે આ ગોવિંદભાઈએ જ કીધું કે મારો શરૂઆતનો પગાર જ 1.5 લાખ રૂપિયા અને 3 મહિને તો મારો પગાર પણ વધશે. અરે તો છે ને હા, પપ્પા અને ભાઈ પાસેથી જે 45 લાખ રૂપિયા હું લઉં છું ને હે વરસ થશે ને ત્યાં સુધીમાં તો ગમે એમ કરીને આપી દઈશ. એટલે એ લોકોને પણ થશે કે મારો દીકરો કે મારા ભાઈએ જે નિર્ણય લીધો હતો ને એ સાચો જ લીધો હતો, કંઈ ખોટો નથી લીધો. આખા સમાજમાં મારી વાહ વાહ થઈ જશે. સારું. જો દીકરા, આજે હું તને જે વાત કહેવા માંગુ છું ને તો પ્લીઝ એ ખોટું નહીં લગાડતી. અરે નહીં મમ્મી, ભલા તમે મને કંઈ વાત કહો અને હું ખોટું લગાવું એવું બને? ક્યારેય નહીં. બેટા તને નહીં, મને જ બહુ દુઃખ લાગે છે. વાત એવી છે કે તારા લગ્નની આપણે તૈયારી કરતા હતા, પણ હવે એવો સમય આવી ગયો છે કે તારા કરતાં પહેલાં સાગરને એબ્રોડ જવાની આપણે તૈયારી પહેલાં કરવી પડશે. મતલબ તમે માની ગયા છો ભાઈને મોકલવા માટે? માનવું જ પડશે ને, કારણ કે તું જો ને એ બરાબર સરખો જમતો નથી, એ ઘરમાં કોઈની સાથે બોલતો નથી ને ટેન્શનમાં એને કંઈ થઈ ગયું તો મને એની બહુ ચિંતા થાય છે. અરે પણ મમ્મી, આ તો ખુશીની વાત છે કે તમે માની ગયા છો અને મારા લગ્ન અટકી ગયા છે તો એના માટે તમે જરાય ચિંતા ના કરો. 1 વર્ષ નહીં પણ 2 વર્ષ ભલે જાય, મને એની કોઈ ઉતાવળ નથી. બસ ભાઈ હસી ખુશીથી જાય આઉટ કન્ટ્રી તો એનાથી મને ખુશી થશે. બસ મારે આ જ વસ્તુ સાંભળવી હતી તારી પાસે. આપણે છે ને વિવાહ પક્ષમાં પણ છે ને વાત કરી લઈશું. તારા સાસરે છે ને માની જાય તો બહુ સારું. એ લોકોને કહીશું કે ભાઈ અમારા ઘરે અત્યારે આ પરિસ્થિતિ છે અને વાત સારી જ છે, ના નથી, પણ તારા લગ્ન લંબાઈને અમને જરાય પસંદ નથી, પણ શું કરીએ? માની જશે મમ્મી, તમે કેમ ચિંતા કરો છો? તમે અને મારા પપ્પા મારા સસરાના ઘરે જજો અને વાત કરી લેજો. હા, અને સાંભળ, હું શું કહેતી હતી કે તું છે ને સાગર કોની પાસે શું કરાવે છે જરા તપાસ કરી આવશે, કારણ કે મને બહુ ટેન્શન થાય છે. એ કઈ વ્યક્તિ પાસે શું કર્યું છે? એ કહે છે કે મારું બધું જ પ્લાન થઈ ગયું છે ત્યાં જવા સુધીનું, પણ આ દુનિયામાં છે ને ફ્રોડ બહુ જ થાય છે. હા મમ્મી, તું ફિકર ના કર. જો ભાઈ કોઈ પણ ઓફિસ પર કે કોઈ પણ એજન્ટને મળશે તો એની સાથે સાથે હું પણ જઈશ. હા બસ, હું એ જ ઈચ્છું છું કે તારા સિવાય મારે કોને કહેવાનું. નહીં મમ્મી, ચિંતા ના કરો, બધું ઠીક થશે. હા, શું કહું છું, બધી તૈયારી થઈ ગઈ છે ને? હા. અને હા, દામિનીથી બધા લેબલ લગાવી દીધા છે ને? બધું જ જે કહ્યું હતું ને એ બધું કરી નાખ્યું છે મેં. એ હું એમ કહું છું કે પેલી જે 3 બેગ છે ને એ બધી બેગ પર છે ને કોઈ એવા કલરનો એક ટુકડો બાંધી દેવાનો એટલે એને દૂરથી ખબર પડે. મેં છે ને માતાજીની બાંધણીનો છે ને કટકો બાંધી દીધો છે એટલે આપણી બેગ અલગ પડે. હા, મમ્મી બસ. જાત્રાએ નથી જતા, ફોરેન જાય છે. અરે તો ખાલી પણ માતાજીનો આશીર્વાદ એની સાથે હોય ને, હા, એકદમ નાનો, સાચી વાત છે. એકદમ નાનો ટુકડો છે બેટા, તું જો. તો સાગરને બાંધો ને. હા, એના ગળામાં બાંધો, હાથ પગમાં બાંધો. અરે એવું નથી, એ ફોરેન જાય છે, મને ખબર છે, જાત્રાએ નથી જતો. એ તો પેલા એને હું ગળે બાંધું. ફરતે- એની બેગ પર રહે ને એટલે એની બેગ અલગ રહેશે. અને હા સાંભળો, બધો નાસ્તો પણ રેડી થઈ ગયો છે, એ પણ મૂકવાનો છે, પછી વજન કરવાનું છે, એટલે તમે લોકો એ પહેલા પતાવી દેજો. એ આવે ને તે પહેલા બધું તૈયારી કરી અને દેજો. પેલા 5 વાર વજન તો કર્યો પપ્પાએ, હવે કેટલી વાર વજન ભાઈ. કરવાનું? ના, પણ ટીચર પેલા- એકવાર કરી દો. રાજુભાઈને પાછો એકવાર ફોન કરી દે કે 6 વાગે અહીંયા આવવાનું છે એને. હા તો આવી જશે. મેં હવે તમે એનો- યાદ નહીં કરાવતા, એને કીધું છે કે મને ફોન નહીં કરતા, મને ખબર છે કે મારે આવવાનું છે. પણ એને કીધું છે ઇનોવામાં ઉપર લગેજ માંડીને આવજે કીધું છે. હા, બધું જ કરીને હા, આવશે. કારણ કે છે ને આપણે બેસતા નહીં ફાવશે પછી મુંબઈ સુધી જવાનું. બસ શાંતિ રાખો. જેને જવાનું છે ને એને એટલી ચિંતા નથી જેટલી ચિંતા તમે લોકો કરો છો. હવે એ છે ને એના બધા કાગળ લેવાના, એના બધા મિત્રોને મળવા ગયો છે, હમણાં આવશે એ પણ. હા, અને પેલી એના ડોક્યુમેન્ટની બેગ તે તૈયાર કરી દીધી છે ને આધી? હા, 10 પાસ 10 ફેલનું રિઝલ્ટ મૂકી દીધું છે. એ તો અરે મજા ના, નહીં. એ સિવાય બીજા બધા જે પણ ડોક્યુમેન્ટ જે ત્યાં બતાવવાના છે પહેલા જ એરપોર્ટ પર. આપણી તૈયારી કરે કાંઈ નહીં થાય. જે વ્યક્તિને જવાનું છે ને એની હાજરી જોશે. ફોન કરો, ક્યાં છે હવે? આવશે એ તો બધાને મળવા ગયો હશે. ફોન કરો, થોડી સમજ. આવો. હા, હાલો ઉતાવળે આવો. શું કરો છો ને? ડોક્યુમેન્ટ ક્યાં છે બધા? અને આમ ભાઈ. કેમ ઉતરેલું છે? અત્યારે તો ખુશીની વાત છે. તમને બધાને છોડીને જાય છે એટલા માટે દુઃખ પડ્યું છે હવે. ચલો પણ બધા ભાઈ, ફટાફટ ઊભા થાઓ. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હા. અમે બધા અહીંયા ખુશ જ રહીશું. પણ તું પણ ખુશ રહેજે અને તારું પૂરેપૂરું ત્યાં ધ્યાન રાખજે. અને આમ જો અહીંયા મમ્મી પપ્પાને ડેઈલી કોલ કરતો રહેજે. અને ખબરદાર, જો કોઈ દિવસ મારો વિડીયો કોલ રિસીવ ના કર્યો ને તો તારો વારો પાડી દેશ ત્યાં આવીને. આ તારી બધી બેગ એકવાર ચેક કરી લે. હા. આ મમ્મીએ તો જે નથ ભરવાનું ને એ બધું ભરી દીધું છે. નો જોતું હોય એ કાઢી નાખજે, પછી કહેતો નહીં.
અને જો તારો નાસ્તો છે ને અઠવાડિયો ચાલે એટલો બધો બનાવીને તૈયાર કરી દીધો છે તારી મમ્મીએ. અને સાંભળ પેલી સ્વીટ પણ છે એ પહેલી ખાઈ લેજે નહીં તો બગડી જશે. હા સાગરભાઈ આ દુઃખ અમને બધાને છોડીને જવાનું એ છે કે કંઈક બીજી વાત છે? કારણ કે અમને છોડીને જવાનું દુઃખ મને લાગતું નથી. અરે એને તો મને એવું લાગે છે કે એકલો પડી જાઉં ને એટલે આટલું ટેન્શન લાગે છે. અમે કેટલા ખુશ છીએ જો ને. શું થયું? અરે એની આંખમાં પાણી છે જરા પૂછો તો ખરા શું થયું? હા પપ્પા સિરિયસલી ભાઈ કંઈક અલગ રીતે ટેન્શનમાં ઓહ! હોય એવું લાગતું નથી. હીરો શું થયું? સાગર બેટા કંઈક તો બોલ, શું થયું છે? ભાઈ તને કઈ તકલીફ છે હવે? તારે કઈ જોતું છે હજુ? કંઈક બોલ તો ખરા મોઢામાંથી. મોટા ભાઈ શાંતિથી બેટા. વાત કરો ને. હવે એકલો પડવાનો કે નહીં એટલે એને જો ટેન્શન આવી ગયો છે. વધારે બોલ તો પૈસા ખરા, આપવાના સાગર. છે? ભાઈ શું થયું છે? ભાઈ કેમ રડે છે? તને શું થયું છે? સાગર ભાઈ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ? અરે હા ભાઈ, હવે એ બધું છોડ ને. હવે તે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એનો પછતાવો થાય છે કે આપણી સાથે જબરદસ્તી બધું કર્યું ને. હા અત્યારે ભૂલી જા. ભૂલો નથી ગણવાની, ચાલો. જવાનું મોડું થાય છે. ચાલો તૈયારી કરીએ, આપણી ગાડી આવી જશે ત્યારે. એ વાત નથી, તો તો વાત બીજી જ છે. બીજી ભૂલ ગણવાનો સમય નથી અત્યારે. જે વાત હોય ઈ બોલ ને ફટાફટ. ભાઈ મારે ક્યાંય નથી જવાનું. નથી જવાનું? ક્યાંય નથી જવું. ગાંડો થઈ ગયો છે. પૈસા ભરી દીધા છે, ખબર છે ને તને? સમજાઈ ગયું મને, સમજાઈ ગયું. આ સાગરભાઈ છે ને આપણી પાસે ખોટું બોલ્યા. એમને કહ્યું હતું ને કે એમને વિદેશ જવું છે, વિદેશ જવાનું કહીને આપણી પાસેથી પૈસા લીધા અને સટ્ટો રમ્યા છે. અરે તું શાંત અરે રહો. શું કેમ કેવું? બોલે છે? ભાભી અરે બહુ બેટા શું શું બોલો છો? હા જવાના સમયે કેવી કેવી વાતો કરો છો તમે? કેમ નથી જવું? ભાઈ શું થયું છે? દિલ ખોલીને વાત કરી દે. મારી સાથે બહુ મોટું ફ્રોડ થયું છે. હા, પણ કોણે કર્યું? જેના થ્રુ હું વિદેશ જવાનો હતો ને, જેના થ્રુ મેં બધું નક્કી કર્યું હતું ને કે 45 લાખ રૂપિયા મારે આપવાના અને એની પછીની બધી જવાબદારી એ વ્યક્તિની. એ પછી જવાની હોય ત્યાં રહેવાની હોય કે પછી મને નોકરી અપાવવાની હોય. હા તો એ વ્યક્તિ ફ્રોડ હતો. હા, એટલે એની તો ઓફિસ છે, એનું બધું કાગળ એની બધું કાઢ્યા કે કામ કર્યો છે એ તો. અને તે તો કીધું કે મને બધું જ ખબર છે, મેં બધું તપાસ કરી છે. વર્ષો મેં જૂનો. કીધું તું ને. હા કેટલાઓને મોકલી દીધા છે એને તો. હા, પણ એને જેની વાત કરી હતી ને એ બધા જેની સાથે મળેલા હતા. અને બીજી વાત કે મારે અમુક કાગળ લેવા એની પાસે જવાનું હતું ને, તો હું ગયો ત્યારે ઓફિસ ખાલી હતી. ઓ માય ગોડ. અને આજુબાજુ વાળાએ કીધું કે આ પાર્ટી તો ઉઠી ગઈ. પૈસા ગયા? પૈસા ગયા? જમીન વેચી નાખી 2 વીઘા. અરે ગાંડા જેવા બુદ્ધિ છે તારામાં? અત્યાર સુધી તે કહ્યું એમ અમે કરતા રહ્યા અને હવે કહે છે કે હે ઓફિસે તાળું માર્યું છે, જતો રહ્યો છે. તો પહેલા ક્યાં ગયો હતો તું? મને થોડી ખબર હતી કે મેં જેની ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો છે એ વ્યક્તિ મારી સાથે આવડું મોટું ફ્રોડ કરશે. પણ બેટા તને નહીં ખબર હતી, અમને તો ખબર જ હતી. મેં અને તારા ભાઈએ તને કેટલી વાર સમજાવવાની કોશિશ કરી પણ તું એકલો બે નહીં થયો. તને પહેલેથી ચેતવેલો હતો ને કે આ બધું ષડયંત્ર હંમેશા રચાય જ છે, આ બધા ભોળા છોકરાને ફસાવે જ છે, પણ તું એકનો બે ન થયો. ભોળા છોકરા બુદ્ધિ વગર ના કહેવાય મમ્મીજી. આને ભોળા છોકરા ના કહેવાય. કોક છે ને એક લાફો મારો ને તો મારાથી લાફો મરાઈ જશે. બસ બહુ બેટા તમે બહુ બોલો છો. મમ્મી 45 લાખ રૂપિયાની વાત છે. જે પણ હતું ને એ બધું નાની ગવાવી રકમ દીધું. નથી. અરે પણ બહુ બેટાને લાફો મારવાની જો પૈસા પાછા આવી જતા હોય ને તો હમણાં મારી દઈએ, પણ હવે કંઈ નહીં થાય. એને મોકલો, કેસ કર એની ઉપર. જા ગોત એની પાસે, મતલબમાં ક્યાં રહે છે, શું છે શું નહીં બધી ખબર છે ને તને? સાગર, 45 લાખ રૂપિયા એની પાસેથી પાછા લઈને આવ. ભાઈ એ જ્યાં રહેતો હતો ને ત્યાં પણ હું ગયો હતો. ત્યાં પણ ઘરે કોઈ નથી. ત્યાં પણ રૂમ ખાલી થયેલી હતી અને એના આધાર કાર્ડમાં બીજું જે એડ્રેસ હતું ને એ પણ ખોટું હતું. એણે જે મને નંબર આપ્યા હતા ને બીજા એ પણ બંધ આવે છે. પતી ગયો. પણ બેટા આપણને તો ખબર જ હતી ને, આપણે એને સમજાવવાની કોશિશ કરી પણ એકનો બે ન થયો ને માન્યો જ નહીં અને સરવારે આ પૈસાનું પાણી કર્યું. હવે એ બધી વાતનો શું મતલબ છે? બીજી જમીન પણ વેચી નાખો, તું બીજો એજન્ટ ગોત ભાઈ. હા
ચાલ હવે હું તારી સાથે આવીશ. પૈસા તમે તૈયાર કરો, ફટાફટ જાઓ જમીન વેચી આવો. નહીં. તમે આ બધું સામાન પેક કરી રાખજો. આ તારે જવાનું જ છે ને? હા ચાલ, આપણે બીજા એજન્ટને ગોતીએ. ચાલ. તમારી વાત સાચી છે. આમાં ભૂલ છે ને પપ્પાની જ છે. પપ્પાએ સમજવું જોઈએ. અરે સંતાનો તો જીદ કરે, માંગણીઓ કરે વસ્તુની, એને પૂરી કરવી કે ના કરવી એ આપણા ઉપર હોય છે. બસ કહ્યું અને માની ગયા. હે તારા લગ્ન હજી 5 વર્ષ નથી કરવાના. આમનામ રહેજે તું તે. હા, આપણે કઈ ઉતાવળ નથી. શાંતિથી લગ્ન કરીશું. થાશે તો ઠીક, બાકી ઘર તો છે, ચૂપચાપ પડ્યા રહેજો. છો બેટા, હવે આપણે ઊંચા અવાજે કે મોટેથી બોલશું ને એમાં કંઈ ફરક નહીં પડે. હવે એને ખબર પડી ગઈ, એને ભાન પણ પડી ગયું કે બધા મારા પૈસા પાણીમાં ડૂબી ગયા અને સંબંધ પણ બગાડવાના ધંધા કર્યા છે ને. આ એ જ વ્યક્તિ છે અને કઈ ભાન પડે એમ નથી. તમે સમજો, હા 2 દિવસ પછી હતો એમનેમ થઈ જશે, દાંત કાઢીને ઊભો રહેશે અને ફરી પાછા વેન ચાલુ કરશે નાના છોકરાની જેમ. 4 દિવસ જમશે ને એટલે માં કિકલારા કરશે. એ બેટા અમારા દીકરાએ જમ્યું નથી. હે, અરે એની વાત માની લો ને. માની લીધી. જો બેટા, હવે જે થઈ ગયું ને તે થઈ ગયું. હવે એ પૈસા પાછા તો આવવાના નથી. તો હવે આપણે આગળ શું કરવાનું એ વિચારવાનું છે. હા, એ પૈસા તો પાછા નહીં આવે, પણ શું ગેરંટી કે સાગરભાઈ ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે કે આવી ખોટી જીદ નહીં કરે? ના, હવે સાગર બહાર જવાનું નામ લેશે નહીં. નહીં લેશે ને? બહાર જવાની વાત નથી સાગરભાઈ, કોઈ પણ વાતની જીદ કરવાની વાત છે. નહીં કરું, આજ પછી કોઈ વાતની જીદ હું નહીં કરું. એક વાત કહું પપ્પા, 45 લાખ રૂપિયા ગયા ને, અત્યારે મને એનું કોઈ દુઃખ નથી, પણ મને એક જ વાતની ખુશી છે કે મારો ભાઈ અહીંયા આપણી પાસે છે ને સહી સલામત છે. જે વ્યક્તિ 45 લાખનું ફ્રોડ કરી શકે ભાઈ, એ ત્યાં લઈ જઈને શું કરી શકે માણસ સાથે તમે પણ જાણતા હશો. ભાઈ તને ખબર છે હમણાં થોડાક દિવસ પહેલા ન્યૂઝપેપરમાં તું જ મને સુરતનો કિસ્સો દેખાડતો હતો. પેલો છોકરો કેનેડા ગયેલો ને ત્યાં જઈને એનું ખૂન કરી નાખેલું એ લોકોએ. એરપોર્ટથી એના લોકેશન સુધી પણ નહોતો પહોંચ્યો. માની લો કે ભાઈ ત્યાં જતો ને એની સાથે કંઈક ખોટું થતું તો એના કરતાં કંઈ વાંધો નહીં પપ્પા. જમીન ગઈ તો ગઈ, પૈસા ગયા તો ગયા, મારો ભાઈ તો મારી પાસે છે ને. બેનબા, એ વાતનું દુઃખ અમને પણ છે, પણ અત્યારે છે ને વાત પ્રેક્ટિકલની છે. પ્રેક્ટિકલ વિચાર. તમે કહો છો એ સાચી વાત છે, ત્યાં જઈને કંઈ થયું હોત તો, પણ આપણે તો નહોતું કહ્યું ને એમને કે તમે જાઓ આવી ખોટી જીદ કરો. તું કયા ભાઈની વાત કરે છે એ જરા વિચાર કરી લેજે. આ એ જ ભાઈ છે જેને તારા લગ્ન માટેની કોઈ ઉતાવળ નહોતી. તારા લગ્ન બંધ રહે ને તો એનાથી કોઈ ફરક નહોતો પડતો, પણ એને વિદેશ જવું તું એના માટેની જીદ એને નહોતી છોડી. આ એ જ ભાઈ છે જેના માટે તું અત્યારે બોલી રહી છે. જો બેટા, આ એક ચેતવણી છે. હવે છે ને ક્યારે છે ને બહાર જવાનો મોહ નહીં રાખવો. એ વસ્તુ છે ને ક્લિયર કટ છે. આજ પછી તારે હવે એવી કોઈ જીદ નથી કરવાની. અને હા, રહી વાત લગ્નની, તો હવે આપણે એકાદ વર્ષ કે 2 વર્ષ પછી જે વિચારતા હતા ને, તો હવે આપણે આ લગ્નની તૈયારી ચાલુ કરી દઈશું. અને જરૂર પડે ને તો મારા જેટલા દાગીના છે ને એ પણ હું આપી દઈશ. એની ચિંતા નહીં કરતા. અરે તમારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન તો એના સમયસર થશે જ અને આ બધું અમે સેટલમેન્ટ કરી લેશું આદિત્ય સાથે. પણ સાગર બેટા, હવે તું ક્યારે આવી જીદ નહીં કરતો. હું તો તને માફ કરી દઈશ, પણ તને ભગવાન ક્યારેય માફ નહીં કરશે, કારણ કે તે અમને બધાને ખૂબ ને બહુ હેરાન કર્યા છે. હવે આ બધી વાતમાંથી તું બહાર નીકળી જશે. સીતાની વાત સાચી છે કે કદાચ મારો ભાઈ નહીં આવતે અને ખરેખર આવું પણ બની શકતે. હા તો સામે છે તું અમારી. બસ જે હોય ને તે ભૂલી જા બેટા. અને તું પણ હવે સમજી જા, જે થઈ ગયું છે ને માફ કરી દે મોટો ભાઈ સમજીને એને. અને જાગ્યા ત્યાંથી સવાર. હવે એમ સમજવું, હવે આ વાતનો અહીંયા અંત લાવો અને આપણે આગળ વધીએ. પણ મમ્મી, મોટા ભાઈને કહો એણે સાગરભાઈને માફ કરી દીધો કે નહીં? આદિ બેટા, તારો નાનો ભાઈ છે, ભૂલ કરે. પ્લીઝ ભાઈ, તમે બંને ભાઈઓ હળી મળીને રહેશો ને તો મને શાંતિ મળશે, મને ખુશી થશે. આવી રીતે એક ભાઈ મોઢું આમ ફેરવે ને એક ભાઈ આમ ફેરવે, મારા ગળા નીચે તો પાણી ના ઉતરે. કાલથી ચૂપચાપ છે ને કામ પર આવી જજે, કોઈ મગજમારી કર્યા વગર. હા પાડી તે ભાઈ. ચલો, તમાશો પૂરો થયો, કામે વળગો. બેટા, તું ચિંતા નહીં કરતો. હા, તને અહીંયા સારામાં સારું જોબ સેટ કરી દઈશું આપણે. હા, પ્લીઝ હવે રડતો નહીં. અમે બધા તારી સાથે છીએ.